તો આ પ્રકારની ધર્મના નામે કે માતાજીની આડમાં નામે લોકોને અંધશ્રદ્ધા ફેલાવે છે અને લોકોને સાથે આર્થિક લૂંટ કરે છે, તેનો વિજ્ઞાન જાથા સદૈવ વિરોધ કરે છે અને લોકોને અપીલ કરે છે કે માતાજીનું વ્રત સામે કે માતાજીની આસ્થા સામે કદી પણ વિરોધ નથી, પરંતુ તેના નામે લોકોને ગુમરાહ કરી અંધશ્રદ્ધા ફેલાવે છે અને ભાવિ પેઢી માટે નુકસાનકારક પ્રવૃત્તિ કરે છે, તેનો સદૈવ વિરોધ છે. અને વિજ્ઞાન માથા ઉઠાવનાર જયંતભાઈને કહું કે તમે હવે નિવૃત્તિના આરે મોટા બકવાસ કરવાના રહેવા દો. આજે સમાજની અંદર લોકોની આસ્થા સાથેના ખેલવાડ બંધ કરો. અને ઘણી જગ્યાએ અમે બી કહીએ કે અવૈજ્ઞાનિકે પોલીસ છેતરપિંડીની વાત થતી હતી, અમારો પણ વિરોધ છે, પણ દરેક જગ્યાએ પવિત્ર શ્રાવણ માસની શરૂઆત સાથે જ દશામાના વ્રતની ઉજવણી છે તે શરૂ થઈ છે, પરંતુ આ વ્રતને લઈને હવે વિવાદ સર્જાયો છે. ભારતીય વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાએ દશામાતાના વ્રતને અંધશ્રદ્ધા ગણાવી સવાલ ઉઠાવ્યા છે, ત્યારે તેમના નિવેદન પર જ્યોતિર્નાથ બાપુએ વળતો જવાબ આપ્યો છે. આખા એ ઘટનાક્રમની વાત કરીએ તો જયંત પંડ્યાની ફરી એકવાર તેઓ પોતાના નિવેદનને લઈને વિવાદમાં આવ્યા છે અને આ વખતે તેમણે દશામાના વ્રતને લઈને વાત કરી છે. જયંત પંડ્યાનું કહેવું છે કે સનાતન ધર્મના પૌરાણિક શાસ્ત્રો કે ગ્રંથોમાં દશામાતા કે આ વ્રતને લઈને કોઈ ઉલ્લેખ જોવા નથી મળતો. તેમણે આવો પણ આક્ષેપ કર્યો છે કે દશામાતાના નામે કેટલાક પત્રિકાઓમાં લોકોને ચોક્કસ નિયમ પાળવા અને ટેક લેવા માટે કહેવામાં આવે છે, સાથે જો આ ન કરવામાં આવે તો તેમને અપમૃત્યુ કે આર્થિક નુકસાન થશે તેવી ભીતિ પણ ઊભી કરવામાં આવે છે. શું કહેવું છે જયંત પંડ્યાનું, પહેલા તે સાંભળો. વિજ્ઞાન જાથા દશામાના વ્રત દરમિયાન સતત 24મા વર્ષે લોકોને જાગૃત કરી અને અંધશ્રદ્ધામાં લોકો આવી જાય નહીં તેના માટે અવગત કરે છે. દશામાના 10 દિવસનો વ્રત દરમિયાન ભૂઈમાં છે, ચમત્કારો કરી મૂર્તિમાં દૂધ પીવે છે, ફળ ફ્રૂટની અંદર માતાજી દેખાય છે, તેના લગે લોકોને એકઠા કરીને એક રીતે નાણાંનો એકઠા કરે છે. બીજું પત્રિકા વિતરણ કરી માતાજીનો ભય ખોફ બતાવી અને લોકો પાસે બાધા ટેક રખાવી જમણવાર કરાવે છે, એવા અને કોલાહલ કરે ઉન્માદ કરતા જોવા મળે છે. પરિવારના સભ્યો અને અડોસ પડોશ પણ એનાથી ત્રાસી જાય છે અને વિજ્ઞાન જાથાને માહિતી કરે છે. ગઈકાલે ચમત્કારની ઘટના, દૂધ પીવાની ઘટના હતી, તે વિજ્ઞાન જાથાના માત્ર ને માત્ર ખાલી કાર્યકરને મોકલતા બંધ કરવી પડી અને માફી માગી લીધી હતી. તો આ પ્રકારની ધર્મના નામે કે માતાજીની આડમાં નામે લોકોને અંધશ્રદ્ધા ફેલાવે છે અને લોકોને સાથે આર્થિક લૂંટ કરે છે, તેનો વિજ્ઞાન જાથા સદૈવ વિરોધ કરે છે અને લોકોને અપીલ કરે છે કે માતાજીનું વ્રત સામે કે માતાજીની આસ્થા સામે કદી પણ વિરોધ નથી, પરંતુ તેના નામે લોકોને ગુમરાહ કરી અંધશ્રદ્ધા ફેલાવે છે અને ભાવિ પેઢી માટે નુકસાનકારક પ્રવૃત્તિ કરે છે, તેનો સદૈવ વિરોધ છે. અને વિજ્ઞાન જાથાએ આ ઝુંબેશના ભાગરૂપે 10 દિવસના જિલ્લાવાર કાર્યક્રમો રાખ્યા છે અને કોઈ પણ વ્યક્તિ છે અને આવી દશામાના નામે લૂંટ કરતા હોય કે અંધશ્રદ્ધા ફેલાવે તો વિજ્ઞાન જાથાને માહિતી પહોંચાડવા અપીલ કરવામાં આવે છે. આ તરફ જયંત પંડ્યાના આ નિવેદન સામે જ્યોતિર્નાથ બાપુએ વળતો જવાબ આપ્યો છે અને જયંત પંડ્યાના નિવેદનને વખોડ્યું છે. શું કહ્યું છે તેમણે, સાંભળો. આજે એક વિષય સામે આવ્યો છે અને તે વિષયમાં જયંતભાઈ પંડ્યા વિજ્ઞાન જાથાવાળા, જેમને રિટાયરમેન્ટ જાહેર કરી છે છતાં બી આજે એક વાત કરી છે કે દશામાના તહેવારમાં અંધશ્રદ્ધા ફેલાઈ છે. એમને નવરાત્ર, દશામાં, શિવજી બધામાં જ અંધશ્રદ્ધા દેખાય છે. હું આ વાતને વખોડું છું. બેઝિકલી કદાચ આપણે હવે તહેવાર મનાવવા માટે જયંતભાઈને પૂછવા જવું પડશે, કથા, વાર્તા, પૂજન, યજ્ઞ કરવા માટે જયંતભાઈને પૂછવા જવું પડશે, ભાઈ તમે કહો તો અમે કરીએ. આ વૈજ્ઞાનિક છે. લોકોની આસ્થાની અંદર માથા ઉઠાવનાર જયંતભાઈને કહું કે તમે હવે નિવૃત્તિના આરે છો, ખોટા બકવાસ કરવાના રહેવા દો. આજે સમાજની અંદર લોકોની આસ્થા સાથેના ખેલવાડ બંધ કરો. અને ઘણી જગ્યાએ અમે બી કહીએ છીએ કે અવૈજ્ઞાનિકે લોકોની છેતરપિંડીની વાત થતી હોય તો અમારો પણ વિરોધ હોય છે, પણ દરેક જગ્યાએ નહીં. દરેકને પોતાની આસ્થા છે, તેનો નિયમો છે, તેની અંદર તમે બાધક ના બનો, તમે તમારું જુઓ. ઘણી વખત પ્રશ્ન થાય કે તમે કયા કુળમાં જન્મ્યા છો. આ એક મોટો પ્રશ્ન ઉભો. એક તરફ વિજ્ઞાન જાથા દશા માતાના વ્રતને નામે ફેલાતી અંધશ્રદ્ધા અને ભય સામે અવાજ ઉઠાવી રહ્યું છે, તેને વખોડી રહ્યું છે, તો બીજી તરફ જ્યોતિર્નાથ બાપુ જેવા સંતો અને પરંપરાને શ્રદ્ધા અને ધાર્મિક આસ્થાના દ્રષ્ટિકોણથી તેને જોઈ રહ્યા છે. ત્યારે આ સમગ્ર મુદ્દાને લઈને આપના શું વિચાર છે, આપનું શું માનવું છે,
આપના મંતવ્ય અમને કમેન્ટ બોક્સમાં જણાવો અને તમામ ન્યૂઝ અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહો. નમસ્કાર.